મજામાં ને? ઇન્ડોઆઈસમાં આપ સૌનું સ્વાગત છે. આજનો આપણો પહેલો આર્ટિકલ હાયા સોફિયાના બારામાં છે. જુઓ, હાયા સોફિયા ટર્કીમાં આવેલું એક મ્યુઝિયમ છે અને આ 1500 વર્ષ જૂની યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ પણ છે. તો આ ફેક્ટ તમારે યાદ રાખવાનું છે. તો અત્યારે હાયા સોફિયા ન્યૂઝમાં કેમ છે? તો જુઓ, ટર્કીની જે હાઈએસ્ટ કોર્ટ છે, જેમ આપણે ઇન્ડિયામાં સુપ્રીમ કોર્ટ છે, તો તેમ ટર્કીની હાઈએસ્ટ કોર્ટે પરમિશન આપી છે કે આ હાયા સોફિયા જે હાલમાં મ્યુઝિયમ છે, તો તેને એક મસ્જિદની અંદર કન્વર્ટ કરી દેવાની પરમિશન આપી છે. તો જુઓ, આ જે મૂવ છે તો તેને ઇન્ટરનેશનલ કમ્યુનિટી ખૂબ જ ક્રિટિસાઇઝ કરી રહી છે. આ ઉપરાંત યુનેસ્કો દ્વારા અને યુએસ દ્વારા પણ આ મૂવને ક્રિટિસાઇઝ કરવામાં આવ્યો છે, કારણ કે હાયા સોફિયાનું ખૂબ જ હિસ્ટોરિકલ ઇમ્પોર્ટન્સ રહ્યું છે. ખાસ કરીને ક્રિશ્ચિયાનિટીના જે લોકો છે તેની માટે પણ આ પ્લેસનું ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને ઇસ્લામ વર્લ્ડના લોકો માટે પણ આ પ્લેસનું ઇમ્પોર્ટન્ટ છે. તો આની હિસ્ટ્રીના વિશે આપણે ડિટેલમાં ઇન્ફોર્મેશન લઈ લઈએ, કારણ કે યુપીએસસી અને જીપીએસસી બંનેની પ્રિલિમ એક્ઝામમાં આના વિશે ક્વેશ્ચન આવી શકે છે. તો જો હાયા સોફિયા સૌથી પહેલાં શું હતું ત્યાંથી ક્વેશ્ચન આવી શકે છે. તો જો સૌથી પહેલાં ઓરિજિનલી આ એક ચર્ચ હતું જેને બાયઝન્ટાઇન એમ્પાયરના સમયમાં બનાવવામાં આવ્યું હતું. યાદ રાખવાનું છે, સૌથી પહેલાં શું હતું હાયા સોફિયા? તો એક ચર્ચ હતું જેને બાયઝન્ટાઇન એમ્પાયરના સમયમાં બનાવવામાં આવ્યું હતું. પરંતુ જ્યારે બાયઝન્ટાઇન એમ્પાયર ખતમ થાય છે અને ઓટોમન એમ્પાયર પાવર ઉપર આવે છે, ત્યારે આ ઓટોમન એમ્પાયર દ્વારા આ જે ચર્ચ છે તો તેને શામાં કન્વર્ટ કરી દેવામાં આવે છે? તો મસ્જિદની અંદર આ ચર્ચને કન્વર્ટ કરી દેવામાં આવે છે. ક્યારે? 1453માં. કોના દ્વારા? ઓટોમન એમ્પાયરના દ્વારા. આ જે ચર્ચ છે જેને બાયઝન્ટાઇન એમ્પાયરના સમયમાં બનાવવામાં આવ્યું હતું, તો તેને ઓટોમન એમ્પાયર દ્વારા 1453માં એક મસ્જિદની અંદર કન્વર્ટ કરી દેવામાં આવે છે. તો આ ફેક્ટ તમને ખબર પડી ગઈ. પહેલાં શું હતું? ચર્ચ હતું. એના પછી શું બન્યું? તો મસ્જિદ. હવે જો 1930નો સમય આવે છે અને આ જે આપણું હાલનું મોડર્ન ડે ટર્કી છે, આપણું મતલબ જે અત્યારે હાલનું જે મોડર્ન ડે ટર્કી છે, તો તેના ફાઉન્ડર હતા મુસ્તફા કમલ અતાતુર્ક. બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. મોડર્ન ડે ટર્કીના ફાઉન્ડર છે મુસ્તફા કમલ અતાતુર્ક. તો તેના દ્વારા 1930માં આ જે ઓટોમન એમ્પાયર દ્વારા મસ્જિદ શરૂ કરવામાં આવી હતી, તો તેણે આ મસ્જિદને બંધ કરાવી દીધી, કારણ કે આ જે મુસ્તફા કમલ અતાતુર્ક હતા તે એવું ચાહતા હતા કે તેઓ પોતાની કન્ટ્રીને એક સેક્યુલર દેશ તરીકે બતાવવા માંગતા હતા. જેમ આપણું ઇન્ડિયા જે છે તો એક સેક્યુલર કન્ટ્રી છે, જેમ ઇન્ડિયામાં કોઈ પણ ધર્મ એક ઓફિશિયલ રિલિજન નથી, જેમ પાકિસ્તાનમાં પોતાનો ઇસ્લામ ધર્મ ઓફિશિયલ રિલિજન છે, બાંગ્લાદેશમાં પોતાનો ધર્મ ઓફિશિયલ રિલિજન છે, એવી રીતે ટર્કી પોતાના દેશને એક રિલિજિયસ કન્ટ્રી તરીકે બતાવવા માંગતી ન હતી, પરંતુ એક સેક્યુલર કન્ટ્રી તરીકે બતાવવા માંગતી હતી. અને એના હિસાબથી જ આ મુસ્તફા કમલ અતાતુર્કે આ જે મસ્જિદ હતી તો તેને શટડાઉન કરી દીધી અને એમણે ડિસિઝન લીધો કે આ જે મસ્જિદ છે, જે મોસ્ક છે, તો તેને એક મ્યુઝિયમમાં કન્વર્ટ કરી દેવામાં આવે. અને જો આ જે મ્યુઝિયમ બની ગયું એના પછી ખાસ કરીને જે ક્રિશ્ચન ધર્મના લોકો છે, એના સિવાય જે ઇસ્લામ વર્લ્ડના જે લોકો છે, તો તેની માટે બંને ધર્મના લોકો માટે અને બંને ધર્મના જે સેન્ટિમેન્ટ છે, તો તેને એક પ્રકારે અહીંયા વાચા આપવા માટે આ પ્રકારનો જે ડિસિઝન છે તો લેવામાં આવ્યો હતો. અને ખાસ કરીને પૂરા વર્લ્ડની જે કન્ટ્રીઝ છે, તો તેણે પણ આ મુસ્તફા કમલ અતાતુર્કનો જે ડિસિઝન છે તો તેને ખૂબ જ વખાણ્યો પણ હતો. તો આ ફેક્ટ પણ તમારે યાદ રાખવાનું છે. પરંતુ અત્યારનું ન્યૂઝ શું છે? અત્યારની ન્યૂઝ એ છે કે હાલની જે મોડર્ન અત્યારના સમયની જે ગવર્મેન્ટ છે, અત્યારે તમે ખાસ કરીને ટર્કીના પ્રેસિડેન્ટનું નામ પણ સાંભળ્યું હશે, અર્દોગન. તો તે ખાસ કરીને જે ઇસ્લામ ધર્મ છે તો તેને ખૂબ જ પ્રમોટ કરવા માંગે છે અને ઇસ્લામિક વર્લ્ડના લીડર પણ બનવા માંગે છે. તમે જોયું પણ હશે કે ઇન્ડિયાને તેઓ વારંવાર ક્રિટિસાઇઝ પણ કરતા હોય છે અને જે સાઉદી અરેબિયાની જે લીડરશિપ છે તો તેને પણ એ ચેલેન્જ કરવા માંગે છે અને પોતે ખુદ ટર્કી એક સાઉદી અરેબિયાને રિપ્લેસ કરીને ઇસ્લામિક વર્લ્ડની એક લીડિંગ કન્ટ્રી બનવા માંગે છે. તો આ પણ તમને ખબર હોવી જોઈએ. અને આ જ મૂવને ધ્યાનમાં લઈને અત્યારે ટર્કીની જે ગવર્મેન્ટ છે તો તેને ડિસિઝન લીધો છે કે જે હાયા સોફિયા હાલ સુધીમાં એક મ્યુઝિયમ હતું, તો તેને તેઓ લોકો ડિસિઝન લીધો છે કે આને હવે એક મસ્જિદની અંદર કન્વર્ટ કરી દેવામાં આવશે. તો આ ફેક્ટ પણ તમારે યાદ રાખવાનું છે. આ જે ડિસિઝન છે તો તેણે સમગ્ર વિશ્વની જે કમ્યુનિટી છે તો તે તો ક્રિટિસાઇઝ કરી રહી છે, પરંતુ યુનેસ્કો અને યુએસ દ્વારા પણ આ જે મૂવ છે તો તેને ક્રિટિસાઇઝ કરવામાં આવ્યો છે. અને અત્યારે જે મોડર્ન ડે ટર્કીની ગવર્મેન્ટ છે તો તેને તર્ક શું આપે છે? તર્ક એ આપે છે કે જે ટર્કીના જે ફાઉન્ડર હતા તો તેના દ્વારા આ જે મ્યુઝિયમ બનાવવાનો જે ડિસિઝન લેવામાં આવ્યો હતો, ઓટોમન એમ્પાયરના સમયમાં મસ્જિદ હતી, પરંતુ તેને કન્વર્ટ કરીને મ્યુઝિયમ બનાવવાનો જે ડિસિઝન હતો તે ઇલીગલ ડિસિઝન હતો અને એટલા માટે જ આ જે ડિસિઝન છે તો તેને અમે ચેન્જ કરી રહ્યા છે. તો આ આપણે પૂરી ઇન્ફોર્મેશન લઈ લીધી છે. હાયા સોફિયાના બારામાં સૌથી પહેલાં શું હતું? તો એક ચર્ચ હતું. કોને બનાવ્યું હતું? તો બાયઝન્ટાઇન એમ્પાયરે બનાવ્યું હતું. એના પછી ઓટોમન એમ્પાયર દ્વારા ચર્ચને શામાં કન્વર્ટ કરવામાં આવ્યું? તો મસ્જિદમાં કન્વર્ટ
સ્ટાર્ટ કરવામાં આવ્યું. એના પછી 1930માં જે હાલની મોડર્ન ડે ટર્કીની જે ફાઉન્ડર હતા મુસ્તફા કમલ અતાતુર્ક, તો તેના દ્વારા આ જે મસ્જિદ છે તો તેને બંધ કરીને એક મ્યુઝિયમ બનાવી દેવામાં આવ્યું. અને અત્યારના જે મોડર્ન ડે પ્રેસિડેન્ટ છે તો તેમણે ડિસિઝન લીધો છે કે આ જે મ્યુઝિયમ છે તો તેને અમે ફરીથી શું બનાવવા જઈ રહ્યા છે, તો મસ્જિદ બનાવવા જઈ રહ્યા છે. તો આ જે આખી જે હિસ્ટ્રી છે તો આપણે અત્યારે ડિસ્કસ કરી લીધી છે. આશા રાખું છું કે આ જે ટોપિક છે તો તેમાંથી તમને ખબર પડી ગઈ હશે. હવે હું તમને એક ક્વેશ્ચન પૂછું છું, અને જે પણ લોકો આ વિડીયોને જોઈ રહ્યા છે હું તમને રિક્વેસ્ટ કરીશ કે તમે બધા વિડીયોના કમેન્ટ બોક્સમાં આનો આન્સર આપો કે જે ટર્કી છે તો તે કયા 2 કોન્ટિનેન્ટ્સમાં આવે છે. તો આનો જે આન્સર છે તો તમારે આ વિડીયોના કમેન્ટ બોક્સમાં આપવાનો છે કે ટર્કી કયા 2 કોન્ટિનેન્ટમાં આવે છે. જો ખાસ કરીને જે મેજોરિટી કન્ટ્રી છે તો તે એક જ કોન્ટિનેન્ટમાં જોવા મળે છે, પરંતુ ટર્કી એ 2 કોન્ટિનેન્ટમાં જોવા મળે છે. અને તમને જે મેપની આ પ્રેક્ટિસ કરો તો તમારે એ પણ કહી દેવાનું છે કે જે ટર્કી છે તો તેને કયા કયા ઓશનની અથવા તો વોટર બોડીઝની જે બાઉન્ડ્રી છે, વોટર બોડીઝ છે તો તે ટચ થાય છે. તો એ પણ તમે આ વિડીયોના કમેન્ટ બોક્સમાં એનો આન્સર પણ આપી શકો છો. ઠીક છે. અને જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક જરૂર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ઠીક છે. અને વિડીયો લાંબો લાગે તો 1.5માં પણ આપ જોઈ શકો છો. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો તે ઓલ ઇન્ડિયા ટાઈગર એસ્ટિમેશન 2018ના બારામાં છે. જો 2018માં ઓલ ઇન્ડિયા ટાઈગર એસ્ટિમેશન થયો, અને આ જે ઓલ ઇન્ડિયા ટાઈગર એસ્ટિમેશન હતો તો તે 4th ઓલ ઇન્ડિયા ટાઈગર એસ્ટિમેશન હતો. અને આ જે 4th ઓલ ઇન્ડિયા ટાઈગર એસ્ટિમેશન થયો તો તેનું રિઝલ્ટ ક્યારે આવ્યું હતું? તો 2019માં જે ગ્લોબલ ટાઈગર ડે હતો તો ગ્લોબલ ટાઈગર ડેના દિવસે આજે ઓલ ઇન્ડિયા ટાઈગર એસ્ટિમેશન 2018નું રિઝલ્ટ પબ્લિશ કરવામાં આવ્યું હતું. અને અત્યારની ન્યૂઝ શું છે કે આ જે 4th ઓલ ઇન્ડિયા ટાઈગર એસ્ટિમેશન 2018 થયો તો તેને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં એને સ્થાન આપવામાં આવ્યું છે. કારણ કે આ જે 4th ઓલ ઇન્ડિયા ટાઈગર એસ્ટિમેશન થયો તો તે એક પ્રકારે વર્લ્ડનો લાર્જેસ્ટ કેમેરા ટ્રેપ વાઇલ્ડલાઇફ સર્વે હતો. જો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં કેમ સ્થાન આપવામાં આવ્યું? કારણ કે આ જે 4th ઓલ ઇન્ડિયા ટાઈગર એસ્ટિમેશન સર્વે હતો તો તે વર્લ્ડનો લાર્જેસ્ટ કેમેરા ટ્રેપ વાઇલ્ડલાઇફ સર્વે હતો. એટલે કે વાઇલ્ડલાઇફ સર્વેમાં કેમેરા ટ્રેપનો યુઝ કરવામાં આવ્યો હતો. તો આ તમારે યાદ રાખવાનું છે, વર્લ્ડનો લાર્જેસ્ટ કેમેરા ટ્રેપ વાઇલ્ડલાઇફ સર્વે હતો. તો આ તો આપણે ઇન્ફોર્મેશન લીધી કે અત્યારે ઓલ ઇન્ડિયા ટાઈગર એસ્ટિમેશન 2018 ન્યૂઝમાં કેમ છે. તો જો આપણે અત્યારે ઓલ ઇન્ડિયા ટાઈગર એસ્ટિમેશન ન્યૂઝમાં છે તો આ ઓપોર્ચ્યુનિટીનો યુઝ કરીને આપણે ઓલ ઇન્ડિયા ટાઈગર એસ્ટિમેશનના 2018ના રિઝલ્ટ વિશે અને આ ટાઈગર સર્વે ક્યારે ક્યારે કન્ડક્ટ કરવામાં આવે છે તો તેના વિશે ડિટેલમાં ઇન્ફોર્મેશન લઈ લઈએ. તો જો આ જે ઓલ ઇન્ડિયા ટાઈગર જે એસ્ટિમેશન છે તો તે હર 4 વર્ષે કરવામાં આવે છે. તો આ તમારે યાદ રાખવાનું છે, દર 4 વર્ષે આ જે સર્વે છે તો તેને કન્ડક્ટ કરવામાં આવે છે. અને સૌથી પહેલાં આ જે સર્વે છે તો તે ક્યારે થયો હતો? તો સૌથી પહેલાં 2006માં ઓલ ઇન્ડિયા ટાઈગર એસ્ટિમેશન થયું હતું. એના પછી બીજી વખત 2010માં થયું, અને ત્રીજી વખત 2014માં થયું, અને ચોથી વખત 2018માં થયું. અને જેનું રિઝલ્ટ ગ્લોબલ ટાઈગર ડે 2019માં આ જે રિઝલ્ટ છે તો તેને પબ્લિશ કરવામાં આવ્યું હતું. તો આ ફેક્ટ તમારે યાદ રાખવાનું છે. અને આ વિડીયોમાં તમને જો ખબર હોય તો આ વિડીયોમાં તમે એનો આન્સર આપી શકો છો કે જે ગ્લોબલ ટાઈગર ડે છે તો તેને ક્યારે, એટલે કે કયા દિવસે ઓબ્ઝર્વ કરવામાં આવે છે. તો તેનો આન્સર આ વિડીયોના કમેન્ટ બોક્સમાં તમે આપી શકો છો. હવે જો આજે ઓલ ઇન્ડિયા ટાઈગર એસ્ટિમેશન સર્વે 2018 થયો તો તેનું રિઝલ્ટ 2019માં આવ્યું, અને તેમાં કેટલીક ઇમ્પોર્ટન્ટ ફાઇન્ડિંગ પણ મળી છે. તો આ ફાઇન્ડિંગ પણ એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ ઇમ્પોર્ટન્ટ છે. તો જો 2018ના સર્વેમાં જાણવા મળ્યું છે કે ઇન્ડિયાની અંદર ટોટલ જે ટાઈગરની સંખ્યા છે તો તે 2967 થઈ ગઈ છે. તો આ પણ તમારે યાદ રાખવાનું છે. એપ્રોક્સિમેટ નંબર તમારે યાદ રાખવાનું છે, એક્ઝેક્ટ યાદ રાખવાની જરૂર નથી. જે રીતે યુપીએસસી તમને સ્ટેટમેન્ટ આપી શકે છે કે 4th ઓલ ઇન્ડિયા જે ટાઈગર સેન્સસ છે તો તેના હિસાબથી ઇન્ડિયાની અંદર 15,000 ટાઈગર છે. તો તમે અગર જોયું હશે કે ઇન્ડિયાની અંદર તો 3,000ની આસપાસ જ ટાઈગર છે, તો આ 15,000 તો નંબર ખોટો છે. તો આ રીતે તમે સ્ટેટમેન્ટને એલિમિનેટ કરી શકો છો. તો તમારે એક્ઝેક્ટ નંબર યાદ રાખવાનો નથી, પરંતુ તમે એપ્રોક્સ જે નંબર છે તો તેને યાદ રાખી શકો છો કે ઇન્ડિયાની અંદર એપ્રોક્સિમેટલી 3,000 જેટલા ટાઈગર છે. અને ઇન્ડિયાની અંદર જેટલા પણ ટાઈગર છે તો તે સમગ્ર વિશ્વમાં જેટલા પણ ટાઈગર જોવા મળે છે તો તેના 75% છે. તો આ પણ તમારે યાદ રાખવાનું છે કે ઇન્ડિયાની અંદર જેટલા પણ ટાઈગર જોવા મળે છે તો તે સમગ્ર વિશ્વના જેટલા ટાઈગર છે તો તેના 75% ટાઈગર તો શામાં છે? ફક્ત ઇન્ડિયામાં જ છે. તો એનો મતલબ બાકીના જે 25% ટાઈગર છે તો સમગ્ર વિશ્વની બીજી કન્ટ્રીમાં જોવા મળે છે. હવે જો 2010માં એક ટાઈગર કોન્ફરન્સ થઈ હતી જે રશિયાના સેન્ટ પીટર્સબર્ગમાં થઈ હતી. જો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, 2010માં સેન્ટ પીટર્સબર્ગની અંદર એક ટાઈગર કોન્ફરન્સ થઈ હતી. અને આ જે કોન્ફરન્સ થઈ હતી તો તેમાં એવું લક્ષ્ય રાખવામાં આવ્યું હતું કે 2022 સુધીમાં જે ટાઈગરની પોપ્યુલેશન છે તો તેને ડબલ કરવામાં આવે. જો 2x કરીને એક ટાર્ગેટ રાખવામાં આવ્યો હતો કે 2022 સુધીમાં ટાઈગરની પોપ્યુલેશનને ડબલ કરવી. આ કોન્ફરન્સની અંદર એક ટાર્ગેટ રાખવામાં આવ્યો હતો, પરંતુ ઇન્ડિયા એકમાત્ર એવી કન્ટ્રી છે જેણે 2022 પહેલાં જ આ જે ટાર્ગેટ છે તો તેને કમ્પ્લીટ કરી દીધો છે. તો આ તમારે યાદ રાખવાનું છે કે 2010ની અંદર જે ટાર્ગેટ રાખવામાં આવ્યો હતો તો ઇન્ડિયાએ 2022 પહેલાં જ આ જે ટાર્ગેટ છે તો તેને અચીવ કરી લીધો છે. તો આ ફેક્ટ પણ તમારે યાદ રાખવાનું છે. તો આ ડિટેલમાં આપણે ઇન્ફોર્મેશન લીધી. હવે હું તમને 1-2 ક્વેશ્ચન પૂછું છું
જો આ ઓલ ઇન્ડિયા ટાઈગર એસ્ટિમેશનના બારામાં તમે જેણે પણ આ જે સર્વેનું રિઝલ્ટ જોયું હશે તો તે બધા એનો આન્સર આપી શકે છે. તમારે કહેવાનું છે કે ઇન્ડિયાની અંદર સૌથી વધારે જે ટાઈગર છે તો તે કયા સ્ટેટમાં જોવા મળે છે, ઇન્ડિયાની અંદર સૌથી વધારે ટાઈગર કયા સ્ટેટમાં જોવા મળે છે. અને એના સિવાય તમારે એ પણ કહેવાનું છે કે બીજા નંબરે જે હાઈએસ્ટ ટાઈગરમાં કયું સ્ટેટ આવે છે. તો આ જે ક્વેશ્ચનનો આન્સર છે તો તે તમારે દેવાનો છે. હવે જો આજે ખાસ કરીને જે ટાઈગર એસ્ટિમેશન છે તો તે કોના દ્વારા કન્ડક્ટ કરવામાં આવે છે તો એ પણ હું તમને ઇન્ફોર્મેશન આપી દઉં. તો જો દર 4 વર્ષે આ જે ટાઈગર એસ્ટિમેશન છે તો તેને કન્ડક્ટ કરવામાં આવે છે કોના દ્વારા, તો નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી. જો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી દ્વારા દર 4 વર્ષે આજે ઓલ ઇન્ડિયા ટાઈગર એસ્ટિમેશન છે તો તેને કન્ડક્ટ કરવામાં આવે છે. અને આને માટે જે વાઇલ્ડ લાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા છે, જો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, વાઇલ્ડ લાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા અને જે સ્ટેટ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ છે તો તે અહીંયા જે નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી છે તો તેને ટેકનિકલ સપોર્ટ આપવાનું કાર્ય કરે છે. તો આ ફેક્ટ પણ તમારે યાદ રાખવાનું છે. હવે એક ક્વેશ્ચનનો બીજો પણ આન્સર આપી દો. આજથી મેં 2-3 દિવસ પહેલાં જ તમને કીધું હતું કે જે નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી છે NTCA, તો આના ચેરમેન કોણ હોય છે, તો આની વિશે મેં તમને 2 દિવસ પહેલાં જ કીધું હતું. તો તમે આ વિડીયોના કમેન્ટ બોક્સમાં એનો પણ આન્સર આપી શકો છો. ઠીક છે, વોલેન્ટરી તમારે આન્સર આપવાનો છે. જો કોઈ મજબૂરી હોતી નથી, પરંતુ તમે આન્સર આપશો તો મને પણ થોડું સારું લાગશે કે હું એકલો બોલતો નથી. ઠીક છે, ખાસ કરીને જે કમ્યુનિકેશન છે તો તે બાયલેટરલ થાય તો વધારે સારું. ઠીક છે, બાકી કોઈ આપણે કમ્પલસરી કહેતા નથી, તમારી ઈચ્છા થાય તો જ આન્સર આપવાનો છે. ઠીક છે, એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો તે સમાધાન છે વિકાસ સ્કીમના બારામાં છે. જો યુપીએસસી માટે અહીંયાથી ક્વેશ્ચન બનવાનો નથી. આ જે આર્ટિકલને હું ડિસ્કસ કરી રહ્યો છું તો તે જીપીએસસી માટે છે, કારણ કે મેં તમને પહેલાં પણ કીધું કે આપણી ચેનલમાં ઘણા બધા લોકો જીપીએસસી માટે પ્રિપેરેશન કરે છે. તો મેં ખાસ કરીને જે ચેનલનું સ્ટ્રક્ચર એવી રીતે બનાવી દીધું છે કે જે આર્ટિકલ છે તો તે જીપીએસસી અને યુપીએસસી બંને માટે આવી જાય. અને આ જે આર્ટિકલ છે તો તમે આને યુપીએસસીની મેન્સમાં પણ યુઝ કરી શકો છો. એટલે આપણે કંઈ પણ ફાલતુ ડિસ્કસ કરવાના નથી. તો આ સમાધાન છે વિકાસ સ્કીમ કયા સ્ટેટની સ્કીમ છે ને, બસ અહીંયાથી જ ક્વેશ્ચન બનશે. આ તમને ખબર હોવી જોઈએ. તો સમાધાન છે વિકાસ સ્કીમ છે તો તે હરિયાણાની સ્કીમ છે. બસ આટલું તમારે યાદ રાખવાનું છે પ્રિલિમ માટે. હવે મેન્સ માટે આપણે કંઈક ડિસ્કસ કરી લઈએ. તો ખાસ કરીને આ એક પ્રકારે એક સેટલમેન્ટ સ્કીમ છે, વન ટાઈમ સેટલમેન્ટ સ્કીમ છે, અને જેને હરિયાણા ગવર્મેન્ટે લોન્ચ કરી છે. અને જે લાંબા સમયથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ચાર્જીસ પેન્ડિંગ પડ્યા છે, એના સિવાય જે એક્સટર્નલ ડેવલપમેન્ટ ચાર્જીસ પેન્ડિંગ પડ્યા છે તો તેને રિઝોલ્વ કરવા માટે હરિયાણા ગવર્મેન્ટ દ્વારા આ જે સ્કીમ છે તો તેને લોન્ચ કરવામાં આવી છે. અને આ જે સ્કીમ છે તો જે સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા જે વિવાદ છે વિશ્વાસ સ્કીમ 2020માં લોન્ચ કરવામાં આવી હતી તો તેની જ લાઇન ઉપર બનાવવામાં આવી છે. સમજી ગયા? હવે જો આ વિવાદ છે વિશ્વાસ સ્કીમ શાના માટે હતી કે ખાસ કરીને ઇન્ડિયાની અંદર જે ડાયરેક્ટ ટેક્સના જે ડિસ્પ્યુટ છે તે લાંબા સમયથી પેન્ડિંગ પડ્યા છે. ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ અને ઇન્ડિવિડ્યુઅલ વચ્ચે જે ડાયરેક્ટ ટેક્સના જે ડિસ્પ્યુટ છે તો તેને સોલ્વ કરવા માટે આ વિવાદ છે વિશ્વાસ સ્કીમને મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ દ્વારા લોન્ચ કરવામાં આવી હતી. તો આ પણ તમારે યાદ રાખવાનું છે. વિવાદ છે વિશ્વાસ સ્કીમ શાના માટે છે કે જે ડાયરેક્ટ ટેક્સનું જે ડિસ્પ્યુટ છે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ અને જે ઇન્ડિવિડ્યુઅલ છે તો તેની વચ્ચે જે પણ ડાયરેક્ટ ટેક્સનું ડિસ્પ્યુટ છે તો તેને જલ્દીથી સોલ્વ કરવા માટે અને કંઈક વચ્ચેનો રસ્તો નીકાળવા માટે આ જે વિવાદ છે વિશ્વાસ સ્કીમ છે તો તેને લોન્ચ કરવામાં આવી છે. તો આ પણ તમારે યાદ રાખવાનું છે. અત્યારે તમારા પ્રિલિમ માટે કયો ફેક્ટ પણ યાદ રાખવાનો છે કે સમાધાન છે વિકાસ સ્કીમ છે તો તે કયા સ્ટેટની છે, તો હરિયાણા ગવર્મેન્ટની આ સ્કીમ છે. ઠીક છે, એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો તે અપાચે અને ચિનુક હેલિકોપ્ટરના બારામાં છે. તો જો અહીંયાથી ક્વેશ્ચન કેવા બનવાની સંભાવના છે તો કે આ અપાચે હેલિકોપ્ટર અને જે ચિનુક હેલિકોપ્ટર છે તો ઇન્ડિયાએ કઈ ગવર્મેન્ટ પાસેથી પરચેસ કર્યા છે, તો આ તમને ખબર હોવી જોઈએ. સૌથી પહેલાં તો યુએસ પાસેથી ઇન્ડિયાએ આ અપાચે અને જે ચિનુક હેલિકોપ્ટર છે તો તેને પરચેસ કર્યા છે. એના સિવાય એ પણ અગર જીપીએસસી થોડી ડિટેલમાં જાય છે તો એ પણ તમને પૂછી શકે છે કે આ જે અપાચે અને ચિનુક હેલિકોપ્ટર છે તો તેને કઈ કંપની દ્વારા બનાવવામાં આવે છે, તો એ પણ તમને ખબર હોવી જોઈએ કે બોઈંગ જે કંપની છે બોઈંગ કંપની દ્વારા આને બનાવવામાં આવે છે. જો મારે તમને એક રિક્વેસ્ટ કરી છે કે આ જે વિડીયો છે તો તે હું લાઈવ રેકોર્ડ કરું છું. ક્યારે પણ હું આ વિડીયોમાં સહેજ પણ એડિટિંગ કરતો નથી. જેવું પણ રેકોર્ડિંગ થાય એવું જ હું ડાયરેક્ટ વિડીયો અપલોડ કરું છું, કારણ કે એડિટિંગ કરવાનો ટાઈમ જ હોતો નથી. તો આપ સૌને મારી રિક્વેસ્ટ છે કે ક્યારે પણ વિડીયોમાં સ્લીપ ઓફ ટંગ થઈ જાય, કારણ કે આપણે હ્યુમન છીએ અને હ્યુમનથી ક્યારેક ભૂલ થઈ જાય છે, તો સ્લીપ ઓફ ટંગ થઈ જાય તો તમારે એને ઇગ્નોર કરી દેવાની અને તમારી જાતે થોડું સમજવાની કોશિશ કરવાની. જેવી રીતે અત્યારે થોડું સ્લીપ ઓફ ટંગ થયું તો એવી રીતે વિડીયોમાં બીજા પણ ટોપિકમાં ક્યારે પણ થઈ જાય તો તમારે તેને ઇગ્નોર કરો. ઠીક છે, તો આ અપાચે અને આ જે ચિનુક હેલિકોપ્ટર છે તો તેને કોણે બનાવ્યા છે, તો બોઈંગ કંપનીએ બનાવ્યા છે. તો આ પણ તમારે યાદ રાખવાનું છે. હવે અત્યારે ન્યૂઝ શું હતી, તો ન્યૂઝ તો એ હતી કે જે બોઈંગ કંપની છે તો તે અપાચે જો ટોટલ ઇન્ડિયાએ છે ને 22 AH-64E અપાચે અટેક હેલિકોપ્ટર યુએસએ પાસેથી પરચેસ કરવાના હતા. કેટલા? ટોટલ 22 કરવાના હતા. એમાંથી જે 17 છે તો તે ઓલરેડી ઇન્ડિયાને ડિલિવર થઈ ગયા હતા, પરંતુ જે છેલ્લા 5 બાકી હતા તો એ 5 અત્યારે રિસન્ટલી જે બોઈંગ કંપની છે તો તેણે ઇન્ડિયાને હેન્ડ ઓવર કર્યા છે. તો આ તમારે યાદ રાખવાનું છે કે જે ઇન્ડિયન એરફોર્સ છે તો તેને બાકીના જે છેલ્લા 5 અપાચે એટેક જે હેલિકોપ્ટર હતા તો તે ઇન્ડિયન એરફોર્સને આપવામાં આવ્યા છે. એના હિસાબથી અત્યારે આ જે 22 અપાચે હેલિકોપ્ટરનો જે એગ્રીમેન્ટ હતો, જે કોન્ટ્રાક્ટ હતો તે અત્યારે કમ્પ્લીટ થઈ ગયો છે. અને આ જે
અપાચે અટેક હેલિકોપ્ટર છે તો તેને ક્યાં પ્લેસ કરવામાં આવે છે ને આ પણ તમારે યાદ રાખવાનું છે. ખાસ કરીને આ જે હેલિકોપ્ટર છે તો તેને લેહ એરબેઝ, આપણે ઇન્ડિયન એરફોર્સનો જે લેહ એરબેઝ છે તો ત્યાં આને ડિપ્લોય કરવામાં આવશે. ખાસ કરીને તમને બધાને ખબર છે કે અત્યારે જે ચાઇના છે તો તે લદ્દાખમાં એગ્રેશન બતાવી રહ્યું છે અને ફ્યુચરમાં વોર થવાની સંભાવના થાય તો ઇન્ડિયાને આ જે અટેક હેલિકોપ્ટર છે તો તે બહુ જ હેલ્પફુલ થઈ શકે છે. અને બીજા પણ હેલિકોપ્ટર છે તો તેને ખાસ કરીને પાકિસ્તાનને કાઉન્ટર કરવા માટે જે પંજાબનું જે પઠાનકોટ આપણો એરફોર્સ સ્ટેશન છે, પઠાનકોટ એરફોર્સ સ્ટેશન, તો ત્યાં પણ અમુક જે અપાચે અટેક હેલિકોપ્ટર છે તો તેને ડિપ્લોય કરવામાં આવે છે. અને ઇન્ડિયા અને યુએસ માટે, ઇન્ડિયા અને યુએસ વચ્ચે 22 અપાચે અટેક હેલિકોપ્ટર અને જે 15 ચિનુક હેલિકોપ્ટર છે તો તેની માટે $3 બિલિયન જે ડીલ છે તો તે સાઇન થઈ હતી. તો આ પણ તમને ખબર હોવી જોઈએ. ડીલની અમાઉન્ટ યાદ રાખવાની જરૂર નથી, પણ હું જસ્ટ તમને ઇન્ફોર્મેશન આપું છું કે આ જે અટેક હેલિકોપ્ટર છે તો તેની વેલ્યુ કેટલી વધારે હશે અને કેટલા ઇન્ડિયા માટે ઇમ્પોર્ટન્ટ હશે. ઠીક છે. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો તે ઇન્ડિયા ગ્લોબલ વીક 2020ના બારમાં છે. તો જો ન્યૂઝ શું છે કે આપણા જે પ્રધાનમંત્રી છે તો તેમણે ઇન્ડિયા ગ્લોબલ વીક જે કોન્ફરન્સ છે તો તેને ઇનોગ્યુરેટ કરી છે. તો કન્ટેક્સ ઇમ્પોર્ટન્ટ નથી, પરંતુ તમારે યાદ રાખવાનું છે કે આ જે ઇન્ડિયા ગ્લોબલ વીક છે તો એક ઇન્ડિયાની ગ્લોબલાઇઝેશન માટેની એક ઇન્ટરનેશનલ ઇવેન્ટ છે. આ ફેક્ટ તમારે યાદ રાખવાનું છે. ઇન્ડિયાની ગ્લોબલાઇઝેશન ઉપરની એક ઇન્ટરનેશનલ ઇવેન્ટ છે. અને અત્યારે જે ઇન્ડિયા ગ્લોબલ વીક 2020 હેલ્ડ થઈ તો તેની થીમ શું હતી? તો બી ધ રિવાઇવલ ઇન્ડિયા એન્ડ બેટર ન્યૂ વર્લ્ડ. બી ધ રિવાઇવલ ઇન્ડિયા એન્ડ બેટર ન્યૂ વર્લ્ડ આ વર્ષની થીમ છે. જો નોટ્સ બનાવો ને ત્યાં તમારે ખાસ કરીને આ જે થીમ છે તો તે તો લખી દેવાની બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે. અને જો આ 3 દિવસની એક વર્ચ્યુઅલ કોન્ફરન્સ છે જેને યુકેની અંદર ઓર્ગેનાઇઝ કરવામાં આવી હતી તો તમારે નોટ્સમાં આ પણ એડ કરી દેવાનું કે આ જે કોન્ફરન્સ છે તો તે ક્યાં ઓર્ગેનાઇઝ થઈ હતી? તો યુકેમાં ઓર્ગેનાઇઝ થઈ હતી. હવે કઈ ડેટ છે યાદ રાખવાની જરૂર નથી. અને આને કોને દ્વારા ઓર્ગેનાઇઝ કરવામાં આવ્યું હતું? તો ઇન્ડિયા ઇન્ક ગ્રુપ છે તો તેના દ્વારા આને ઓર્ગેનાઇઝ કરવામાં આવી હતી. તો આ પણ ફેક્ટ તમારે યાદ રાખવાનું છે. લગભગ આમાં 5000 ગ્લોબલ પાર્ટિસિપન્ટ છે તો તેને પાર્ટિસિપેટ કર્યું અને 250 લોકોએ સ્પીચ આપી. તો આ બધું આપણી માટે ઇમ્પોર્ટન્ટ નથી. ખાલી એટલું યાદ રાખવાનું છે કે આ જે ઇન્ડિયા ગ્લોબલ વીક કોન્ફરન્સ છે તો તે યુકેમાં ઓર્ગેનાઇઝ થઈ હતી અને એની થીમ શું હતી? બી ધ રિવાઇવલ ઇન્ડિયા એન્ડ અ બેટર ન્યૂ વર્લ્ડ. બી ધ રિવાઇવલ ઇન્ડિયા એન્ડ અ બેટર ન્યૂ વર્લ્ડ આ વર્ષની થીમ હતી. બસ આ જ ફેક્ટ તમારે યાદ રાખવાનો. ઠીક છે. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો તે અટલ ઇનોવેશન મિશન, અટલ ટિંકરિંગ લેબ એપ ડેવલપમેન્ટ મોડ્યુલના બારમાં છે. તો જો જે અટલ ઇનોવેશન મિશન તો આને કોના દ્વારા લોન્ચ કર્યું છે? નીતિ આયોગના દ્વારા. જો 2019ની યુપીએસસીની પ્રિલિમમાં આ ક્વેશ્ચન આવ્યો હતો કે અટલ ઇનોવેશન મિશન ન્યૂઝમાં હતું તો આને કોના દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે? તો 2 માર્ક્સનો એકદમ ઇઝી ક્વેશ્ચન યુપીએસસીએ પ્રિલિમ એક્ઝામમાં પૂછ્યો હતો. તો તમારે યાદ રાખવાનું છે કે અટલ ઇનોવેશન મિશન નીતિ આયોગે લોન્ચ કર્યું છે. અને આ અટલ ઇનોવેશન મિશન છે તો તેના તહત જ જે અટલ ટિંકરિંગ લેબ છે તો તેને શરૂ કરવામાં આવી છે. તો આ પણ યાદ રાખવાનું છે. અટલ ઇનોવેશન મિશન કોને લોન્ચ કર્યું? નીતિ આયોગે. અને આ અટલ ઇનોવેશન મિશનના તહેત જ અટલ ટિંકરિંગ લેબને શરૂ કરવામાં આવી છે. અને અત્યારે ન્યૂઝ એ છે કે આ જે અટલ ઇનોવેશન મિશન છે તો તેણે અટલ ટિંકરિંગ લેબ એપ ડેવલપમેન્ટ મોડ્યુલને લોન્ચ કર્યું છે. હવે આ જે એપ ડેવલપમેન્ટ મોડ્યુલ છે તો તેનું કામ શું છે? તો તે ખાસ કરીને જે ઇન્ડિયાના સ્ટુડન્ટ છે, ઇન્ડિયાના જે સ્કૂલના સ્ટુડન્ટ છે તો તેની માટે લોન્ચ કરવામાં આવ્યું છે આ અટલ ટિંકરિંગ લેબ એપ ડેવલપમેન્ટ મોડ્યુલ. અને આ જે એપ ડેવલપમેન્ટ મોડ્યુલ છે તે એક પ્રકારે એક ઓનલાઈન લર્નિંગ કોર્સ છે જે ફ્રી ઓફ કોર્સ છે ઇન્ડિયાના જે સ્કૂલના બાળકો છે તો તેના માટે શરૂ કરવામાં આવ્યો છે. અને આનો મેઇનલી મકસદ શું છે? તો આનો જો મેઇનલી મકસદ એ છે કે ઇન્ડિયાના જે બાળકો અત્યારે એપ યુઝર્સ છે તો આ એપ યુઝર્સમાંથી તેમને એપ મેકર બનાવવા આ જે એપ છે, આ જે મોડ્યુલ છે તો તેનો મેઇનલી મકસદ છે. સમજી ગયા? એટલે કે અટલ ટિંકરિંગ લેબ એપ ડેવલપમેન્ટ મોડ્યુલનો મેઇનલી મકસદ શું છે કે ઇન્ડિયાના અત્યારે જે સ્કૂલના બાળકો એપના યુઝર છે તો તેમાંથી તેમને એપ ડેવલપર બનાવવા, એપ મેકર બનાવવા મેઇનલી મકસદ છે. અને વિભિન્ન લેંગ્વેજમાં, ઇન્ડિયાની જે વિભિન્ન લેંગ્વેજ છે તો તેની અંદર આ બાળકો એપને ડેવલપ કરી શકે તો તેવું તેમનામાં જે ટેલેન્ટ છે તો તેને ડેવલપ કરવું આ અટલ ટિંકરિંગ લેબ એપ ડેવલપમેન્ટ મોડ્યુલનું મેઇનલી મકસદ છે. તો યાદ શું રાખવાનું છે? અટલ ઇનોવેશન મિશનના અટલ ટિંકરિંગ જે લેબ છે તો તેને આ અટલ ટિંકરિંગ લેબ એપ ડેવલપમેન્ટ મોડ્યુલને લોન્ચ કર્યું છે. અને મેઇનલી મકસદ શું છે કે જે બાળકો છે તો તેને એપ યુઝર્સમાંથી એપ ડેવલપરમાં, એપ મેકરમાં કન્વર્ટ કરવાનું મેઇનલી મકસદ છે. એના પછી આજનો જે છેલ્લો આર્ટિકલ છે તો તે C/2020 જેનું બીજું નામ નિયો વાઇસ છે. તો જો આ જે ટર્મ છે તો અત્યારે ન્યૂઝમાં છે તો અહીંયાથી ક્વેશ્ચન શું બનશે કે આ ટર્મ ન્યૂઝમાં છે તો આ શું છે? બસ આ તમને ખબર હોવી જોઈએ. તો C/2020 અને જેનું બીજું નામ નિયો વાઇસ છે તો આ શું છે? તો એક પ્રકારે કોમેટ છે. બસ આ જ ફેક્ટ તમારે યાદ રાખવાનું છે. આ એક કોમેટ છે એટલે કે ધૂમકેતુ છે જેને આપણે ગુજરાતીમાં પૂંછડીયો તારો પણ કહીએ છીએ. તો C/2020 જેને આપણે નિયો વાઇસ કહીએ છીએ એક કોમેટ છે, ધૂમકેતુ છે. અને આને કોને ડિસ્કવર કર્યો છે? બસ અહીંયાથી પણ ક્વેશ્ચન આવશે. તો નાસાની એક સેટેલાઇટે આ જે કોમેટ છે તો તેને ડિસ્કવર કર્યો છે, ધૂમકેતુને ડિસ્કવર કર્યો છે. તો જો યુપીએસસી અને જીપીએસસી ડાયરેક્ટ આ પ્રકારના ક્વેશ્ચનો ફેક્ચ્યુઅલ પૂછી શકે છે. અને આ જે ક્વેશ્ચન છે તો તમે વાંચ્યું હોય અથવા તો સમજ્યું હોય અથવા તો આના વિશે સાંભળ્યું હોય તો જ તમે આનો આન્સર સાચો આપી શકો છો. અધરવાઇઝ આન્સર ખોટો પડવાની સંભાવના વધારે છે. તો નિયો વાઇસ હવે ક્વેશ્ચન આવે કે નિયો વાઇસ ન્યૂઝમાં છે અથવા તો C/2020 ન્યૂઝમાં છે તો આ શું છે? તો એક પ્રકારે કોમેટ છે એટલે કે ધૂમકેતુ છે, પૂંછડીયો તારો છે જેને
નાસાને એક ટેલિસ્કોપ દ્વારા તેને ડિસ્કવર કરવામાં આવ્યો છે. તો આ ફેક્ટ તમારે યાદ રાખવાનું, ઠીક છે. તો આપણે બધા જે આર્ટિકલ છે તો તેને આજના જે 13 જુલાઈના જેટલા પણ આર્ટિકલ હતા તો તેને ડિસ્કસ કરી લીધા છે. આ બધાને એક રિક્વેસ્ટ છે કે સાથે સાથે તમે આ જે વિડીયોઝ છે તો તેની નોટ્સ બનાવતા રહો, કારણ કે એટ ધ એન્ડ તમારે બધા વિડીયોનું રિવિઝન કરવું થોડું ડિફિકલ્ટ થશે. તો એ પણ તમારે યાદ રાખવાનું છે કે સાથે સાથે એકદમ શોર્ટ નોટ તમારે બનાવતી રહેવાનું છે. અને આના વિશેની જે ડેમો છે તો તે મેં તમને ગ્રુપમાં આપેલો પણ છે કે તમારે નોટ્સ કેવી રીતે બનાવવાની છે, ઠીક છે. તો આજનો આપણો વિડીયો કમ્પ્લીટ કર્યો છે. વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક જરૂર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને તમારા જે મિત્રો છે તો તેને રેકમેન્ડ પણ કરજો. અને વિડીયો તમને જ્યારે પણ લાગે તો વારે વારે કેવું સારું નથી, તમે આ જે વિડીયો છે તો તેની સ્પીડને વધારી પણ શકો છો, ઠીક છે. અને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં ટેલિગ્રામ ચેનલ અને વોટ્સઅપ ગ્રુપની લિંક પણ આપી છે, તો ત્યાંથી પણ તમે ઇન્વાઇસ સાથે જોઈન થઈ શકો છો. સો થેન્ક્સ ફોર વોચિંગ. તમારા બધાનો દિવસ શુભ જાય.